અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠાની ફેક્ટરી પાછળ આવેલી 5 સોસાયટીમાં કેનાલનું પાણી ફરી વળતા વગર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ। સોસાયટીઓમાં કેનાલના પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। કેનાલમાં સાફ સફાઈના અભાવના કારણે ઓવરફ્લો થઈ હોવાની વાત સામે આવી। સ્થાનિક લોકોનો દાવો છે કે સોસાયટીમાં કેમિકલયુક્ત પાણી પણ ફરી વળ્યું છે, કેમ કે જે પાણી છે એમાં કેમિકલ છોડાઈ રહ્યું છે। पानी से केमिकल वाला पानी आ रहा है, इसमें पानी से बहुत प्रॉब्लम हो रहा है और बच्चों को स्कूल जाने में भी प्रॉब्लम आ रही है। पानी में बहुत बड़ा इन्फेक्शन है, केमिकल का पानी है। अगर ये पानी अगर बच्चों को किसी को लग रहा है तो इसमें खुजली हो रही है और लाल लाल दाने निकल जा रहे हैं। इसमें बहुत सारी पानी में प्रॉब्लम है। आप लोग को जल्द से ये नहर का कुछ उदाहरण करें या तो सोल्यूशन निकालें कि नहर का पानी का क्या किया जाए। सुबह मैंने कंप्लेन किया, किसी ने कोई सुना नहीं। કેનાલની અંદર કેમિકલ વાળું પાણી નથી, પરંતુ વધારે પડતા ઝાડ, કાંટાળી તાર અને થોડા કાંટાવાળા ઝાડ ઉગી ગયા છે, થોડો કચરો છે, જેના કારણે આ સાફ સફાઈ કરાવવી પડશે। એના માટે અમે ત્યાંના એક્સીએન આ જે યોજના જે છે કેનાલને એના અધિકારીઓને જાણ કરી દીધી છે અને એ લોકો આ સાફ સફાઈ કરી અને સત્વરે અમને રિપોર્ટ કરશે અને આ જગ્યાનું